ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। આવો આપણે આપણા ત્રિએક ઈશ્વરને, ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવને વિનંતી કરીએ કે આજના સંદેશાને પરમેશ્વર આશીર્વાદિત કરે, કેમ કે એની સહાય વગર કશું થઈ શકતું નથી। ત્યારે આપણે આપણા પરમેશ્વરને પ્રાર્થના કરીએ, કહીએ કે પ્રભુ તું વચન સમજવા, વચન પોકારવા અને વચનને અન્ડરસ્ટેન્ડ કરવા માટે પ્રભુ તું મદદ કર। પ્રાર્થના કરીએ અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સદ પર બિરાજમાન અમારા સર્વશક્તિમાન પરમેશ્વર, અમારા દેવ અને અમારા રાજા, અમે આ સમયે તમારી હજૂરીમાં આવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે તમારું વચન પોકારવા, તમારું વચન શેર કરવા પ્રભુ તમે અમને મદદ કરો। અને પિતા પરમેશ્વર ઓનલાઈન આ સેવાને આશીર્વાદિત કરો, ટેકનિકલ બાબતોને આશીર્વાદિત કરો અને પ્રભુ તમારો મહિમા મારા માટે જ વાત છે
कि प्रभु यीशु ख्रिस्त मारो प्रभु यीशु ना शक्ति है महान शक्ति है यीशु के वचन में शक्ति है महान शक्ति है प्रभु के पवित्र वचन में शक्ति है महान शक्ति है परमेश्वर के वचन આજે તમારી સાથે જ્યારે પરમેશ્વર ને અમારા લીડરે જ્યારે કીધું કે તમારે વચન શેર કરવાનું છે ત્યારે એક વાત મારા મગજની અંદર આવી જે આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જે અગત્યની વાત છે બહુ જ અગત્ય અને ઇમ્પોર્ટન્ટ ટોપિક આ બાબત વિશે છે અને એ તો છે પ્રાર્થનાનું તમે ને હું કદાચ ઘણી બધી વાતો પ્રાર્થના રીતે કહી શકશે કદાચ ઘણા સંદેશા પણ દઈ શકશો હું પણ ઘણા સંદેશા દઈ શકું છું પણ પ્રાર્થનાનું સામર્થ્ય પ્રાર્થના શું કરી શકે છે એનો અનુભવ હું નહીં જાણી શકું જ્યાં સુધી હું પ્રાર્થના નહીં જ્યાં સુધી બેસીશ નહીં અને મારા દેવને પોકારીશ નહીં કે પ્રભુ આ બાબત છે પ્રભુ આ બાબત છે પ્રભુ આમ છે પ્રભુ તેમ છે એની સાથે વાર્તાલાપ નહીં કરું ત્યાં સુધી પ્રાર્થના શું પરાક્રમ લાવી શકે છે એ હું સમજી શકીશ કદાચ સંદેશાની અંદર રહી જશે તો આવો ઈશ્વર તમને ને મને પ્રાર્થના વિશે શું કહી રહ્યા છે લૂકનો 18મો અધ્યાય અને એની અંદર તમે જોશો તો ઈશ્વર તમારે મારી સાથે એક વાત કરી રહ્યા છે कई बात कर रहा है तो लख्यू है फिर उसने इसके विषय में कि नित्य प्रार्थना करना और याव न छोड़ना चाहिए उसने यह दृष्टांत का गुजराती में શું લખ્યું છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં ઇંગ્લિશમાં શું લખ્યું છે નોટ લૂઝ હાર્ટ हिवाई न छोड़ना नॉट लूज हार्ट અને અહીંયા લખ્યું છે કાયર થવું નહીં નોટ લૂઝ હાર્ટ કે હિંમત ન છોડી દો એનો મતલબ શું કે પ્રાર્થના કરવામાં તમે ને હું હિંમત છોડી દઈએ છીએ પ્રાર્થના કરવાની અંદર હું ને તમે વી આર લૂઝિંગ અવર હાર્ટ છોડી દઈએ કે ભાઈ બહુ પ્રાર્થના કેટલી વાર પ્રાર્થના અને આપણે લાઇટલી લઈ લઈએ છીએ પ્રાર્થના એટલે જ મને કંઈક લાગે છે કે જો પ્રાર્થનાની મીટિંગ હોય ત્યારે બહુ જૂજ લોકો ભેગા થાય છે પ્રાર્થના શુક્રવારની પ્રાર્થના કયો કે મંડળીની શનિવારની પ્રાર્થના કયો તમે વિચારી શકશો કે બહુ જૂજ લોકો ભેગા થાય છે પ્રાર્થના પણ આજે હું તમને કહું છું કે જો તમે ને મેં એ હિંમત હારી ચૂક્યા છીએ તો આજના વચનથી પ્રભુ તમને ને મને ફરીથી હિંમત આપે અને આપણો પ્રાર્થનાનું જીવન પુનર્સ્થાપિત કરે એટલે શું કહે છે અહીંયા પ્રભુ તે શીખવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે દેવથી બીતો ન હતો અને અને તેમજ માણસોને ગણકારતો ન હતો हिंदी में जो लख्यू है किसी एक नगर में एक न्यायी रहता था जो न परमेश्वर से डरता था और न किसी मनुष्य की परवाह करता जो बे वस्तु ईश्वरથી ડરતો નહોતો પણ કોઈ મનુષ્યનો પણ પરવાહ નહોતો કરતો જો આપણે એક વિચાર કરીએ ને કદાચ કોઈ વ્યક્તિ એવો હોય કે ઈશ્વરથી ન ડરતો પણ એના કુટુંબમાં કોકની પરવાહ તો રાખતો હોય કે ભાઈ હું કરી રહ્યો છું એટલે કેમ કે મારી માએ કીધું હો મારી મા બોલી ને એટલે હું કરી લઉં છું ઘણા એવા લોકો હોય છે પણ અહીંયા શું લખ્યું છે
ના ઈશ્વરથી ડરે છે, ના કોઈ પણ મનુષ્યની પરવા રાખતો નથી. એટલે કોઈને નહીં, એમના મા બાપની પણ પરવા નહીં. એને કદાચ એની મા કે એના બાપ પણ કહેતો હશે, બેટા આ કરી નાખ, હાય હું કોઈની પરવા નથી. એવો વ્યક્તિ પરમેશ્વર તમને ને મને એક એક્ઝામ્પલ આપી રહ્યા છે કે જો આવો એક વ્યક્તિ હતો અને એ વ્યક્તિ લખેલું છે, જો આગળ શું લખ્યું છે, તે જ શહેરમાં એક વિધવા રહેતી હતી. હવે વિચાર કરો કે આ વ્યક્તિ કોઈ બારગામનો નથી, પણ આ વ્યક્તિ એ જ શહેરનો છે અને ઓલી વિધવા પણ એ જ શહેરની છે. એટલે એને ખબર હશે કે અન્યાયનું કેરેક્ટર કેવું છે. તો પણ આ વિધવા અજાયબ જેવું કાર્ય કરે છે. મને વિચાર આવે, ઘણી બધી વાર આપણે કહીએ છીએ કે નહીં કે ભાઈ આ સાહેબની પાસે જવાબ કોઈ સાંભળતા નથી, રહેવા દે, નથી જવાબ, આ સાંભળતા જ નથી. કે આપણે કહીએ કે આ કામ કઢાવવું છે, આ જગ્યાએ આ ઓફિસે જવું છે, પણ એનો સાહેબ એવો છે ને એને કોઈનું ગણતર જવું જ નથી. પણ આ વિધવા એ જ શહેરમાં રહે છે, પણ એને એક ડિસિઝન લીધું. શું ડિસિઝન લીધું? જો તે જ શહેરમાં એક વિધવા રહેતી, તે વારંવાર તેની પાસે આવીને કહેતી હતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવો. એનો મતલબ શું? કે મેરા ન્યાય ચુકાકર મુझे મુદ્દાઈ સે બચા. એટલે જેની સામે કેસ થયો હશે એની પાસેથી મને તું બચાવ. અને કેટલી વાર આવતી હતી? લખેલું છે આ કર કહા કરતી હતી. અહીંયા શું લખેલું છે? વારંવાર તેની પાસે આવીને કહેતી હતી મારા વાદીની પાસેથી મને દાદ અપાવો. વારંવાર. શું તમે ને હું વારંવાર પરમેશ્વર પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ? કોઈ ટોપિક વિશે તમારા ને મારા જીવનની અંદર કંઈક બાબતના માટે તમે ને હું પ્રાર્થના કરતા હશો. શું એ 4, 5, 6, 7 વાર કરીને છોડી દઈએ છીએ કે નિત્ય પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ આ કેસ છે મારા માટે, પ્રભુ અમારા જીવનમાં બાબત છે, પ્રભુ તું મદદ કર, પ્રભુ આમાંથી તું માર્ગ કાઢ, પ્રભુ તું આ માર્ગ કાઢ. આવું કીધા કરીએ છીએ કે પછી એક વાર કહીએ, 2 વાર કહીએ, પછી આપણો ઇન્ટરેસ્ટ જતો રહીએ છે. અને યાર આને તો આ વિધવા સ્ત્રીને તો જવું પડતું જ, અને તમને ને મને તો ક્યાંય જવું નથી પડતું. અને હું એ ઊભો રહીને કહી શકું ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે, વિનંતી છે કે આવતું વર્ષનું મારું એજ્યુકેશન કેરિયર જે ભણાવવાનું છે એને તું આશીર્વાદ યો. આ જ જગ્યાએ ઊભો પ્રાર્થના. ક્યાં જવું પડે છે? વિધવાને તો જવું પડતું, વારંવાર જવું પડતું. અને એવું લખ્યું છે આગળ, કેટલીક મુદ્દત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો. અરે ઈચ્છતો ન હતો તો આપણે શું કહીએ, હવે નથી જાવ. પણ અહીંયા શું લખ્યું છે? પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું, જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્તી દે છે, માટે હું તેને દાદ આપીશ. અહીંયા શું લખ્યું છે? कुछ समय तक वह न माना, परंतु अंत में मन में विचार कर कहा, यद्यपि मैं न परमेश्वर से डरता और न मनुष्य की कुछ परवाह करता. अरे परवाह नતો કરતો. કદાચ એના માં કહેતી હશે, પણ માં એ માં જે કહેતી હોય મને કોઈ પરવાહ નથી, હું કોઈથી બીતો નથી. એવો આ ન્યાયી માણસ, એવો આ જજ, એવો આ કોણ છે? એ લખ્યું છે એક ન્યાયાધીશ હતો. અને આગળ શું લખ્યું છે જુઓ, તો પણ આ વિધવા મને તસ્તી દે છે, માટે હું તેને દાદ આપીશ. રખીને તે વારે ઘડીએ આવીને મને થકાવે. વારે ઘડીએ આવીને મને થકાવે. ના હું એને જલ્દી આવે, ઘેડે આવે છે, વારંવાર આવે છે. અહીંયા લખ્યું છે આ કર
कि घड़ी घड़ी आकर अंत में वो मेरे नाक में दम न करे. जरा આવો અવાજ કરે છે, આવો અવાજ કરે છે, આવો અવાજ કરે છે. પણ મને દાદ અપાઈ દો. ભલે હું કોઈ ઈશ્વરથી ડરતો નથી કે ના કોઈ માણસને ગણકારતો નથી. અને આગળ એવું લખ્યું છે, પ્રભુને કહા, વિચારો, પ્રભુને કહા. શું લખ્યું છે? ધ લોર્ડ સેડ. યસ, ઇંગ્લિશ એ કહે છે એન્ડ ધ લોર્ડ સેડ. ગુજરાતી શું કહે છે? પ્રભુએ કહ્યું. એટલે ઈસુ ખ્રિસ્તે કહ્યું. શું કહ્યું? જો પહેલો વર્ડ લખ્યું છે સુનો. પ્રભુ કહે છે સાંભળો. આજે પણ તમને મને કહે છે સાંભળો, સુનો, સાંભળો. ઇંગ્લિશ ગુજરાતીમાં શું લખ્યું છે? પ્રભુએ કહ્યું કે ત્યાં ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. અરે ન્યાયાધીશે શું કીધું એ સાંભળો. અને અહીંયા લખ્યું છે આગળ, સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓને વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? ઈશ્વર પ્રશ્ન પૂછે છે. જો કોના વિશે કહી રહ્યા છે ખબર છે? આ ઉત્તેજન કોના માટે છે? ખબર? વિશ્વાસીઓ માટે. આ ઉત્તેજન કોના માટે છે? ઈસુ ખ્રિસ્તના બાળકો માટે કે જે નિત્ય પ્રાર્થના કરે છે. અરે જે કોઈ પ્રાર્થના કરતું જ નથી એને નથી પ્રભુ કહેતા. પણ જેને પ્રાર્થના કરે છે અને હતાશ થઈ ગયા છે એ લોકોને કહે છે બેટા ન હતાશ થાઓ, ન હિંમત હારો. હું તમે પ્રાર્થના કરો છો હું સાંભળીશ. જો આ ન્યાયાધીશે સાંભળ્યું હું પણ સાંભળીશ. પણ જેને પ્રાર્થનાની કોઈ વાત જ નથી, ઇન્ટરેસ્ટ પ્રાર્થના નહીં છે. હવે પ્રાર્થના કરી છે, હા કાંઈ વાંધો નહીં ભાઈ, નો હોય કાંઈ વાંધો નહીં. એટલે જ કહે છે પ્રભુએ કોને કીધું? જો હું આજે કહી રહ્યો છું એ જે પ્રાર્થનામાં હિંમત હારી ચૂકે છે એટલે બધા પ્રભુ કહીએ છે. तो भी विश्वास प्रभु ने कहा सुनो, यह अधर्मी न्याय क्या कहता है? इसीलिए क्या परमेश्वर अपने चुने हुए को न्याय न चुकाएगा? चुना हुआ तमेने હું પસંદ કરેલા છે એને ન્યાય નહીં ચુકાવે અને ચુકાવશે. અને પછી આગળ એવું લખ્યું છે इसीलिए क्या परमेश्वर अपने चुने हुए को न्याय न चुकाएगा जो रात दिन उसको दुहाई देते रहते हैं. આપણે રાત દિવસ જે મેટર માટે પ્રાર્થના કરવાની છે એને છોડો નહીં. માંગી લ્યો બાપ પાસે, માંગી લ્યો. મારો દીકરો છે, પાછું તમને કહું, અમદાવાદ જેને ક્રિકેટની ધૂન ચડી છે. 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યો, 2ndમાં છે, 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યો અને મારાથી બોલાઈ ગયું વેકેશનમાં હું તને ક્રિકેટ કેમ્પમાં મૂકીશ. અરે ક્યારે મૂકશો? લઈ જાઓ ને. અરે મને થકાવી નહીં. અને મેં એને ક્રિકેટ કેમ્પમાં મૂકી દીધું. પછી હું આવ્યું ખબર છે? અરે કિટ ક્યારે લઈ દેશો? કિટ બધા પાસે કિટ છે, કિટ ક્યારે લઈ દેશો? ચાલુ થઈ ગયું. જે ટોપિક માટે પ્રાર્થના કરો છો એને છોડો નહીં. માંગમાં આ પાપી બાપે કે જેનો દીકરાએ કિટ માંગી તો હું એને ઝાપટ આપી. એને કિટ માંગી, ક્રિકેટની કિટ, તો શું એને લાકડી આપી? એવું જ કંઈ નથી કહેતા પ્રભુ કે તમારામાં કયો એવો ભાગ છે કે જો એનો દીકરો એની પાસે રોટલી માંગે તો એને પથ્થર આપશે? જો એનો દીકરો એની પાસે ઈંડું માંગે તો એને સાપ આપશે? તો હું તો તમારો આકાશમાં છું. અરે હું તમને કહું, મેં ઘણાને ફોન કર્યા, આ ભાઈ આને કીટ લઈ દેવી, ક્યાં જવું? કંઈક આમ સસ્તી હોય, કંઈક આમ આજે તો નવો છે અને એને કીટ અપાવી. હાલેલુયા. એને માંગ કહ્યું. આજે તમે કઈ ટોપિક માટે પ્રાર્થના કરો છો? શું તમારા લગ્ન જીવન અંધારમાં છે, એટલે તૂટવાના સમયમાં છે? પ્રાર્થના કરો કે પ્રભુ તમે અમને જોડ્યા છે, અમને છૂટા ન થાવ. શું કોઈ બાબતના પરીક્ષણમાં છો? પ્રભુ આ પરીક્ષણમાંથી મને બચાવી લેજો. શું ધંધા રોજગારની અંદર તમે
થોડાક ડાઉન થયા છો, પ્રાર્થના કરો કે પ્રભુ મારા ધંધા રોજગારને તું આશીર્વાદ આપો. શું તમે ધંધા રોજગારની અંદર આળસુ થયા છો, મહેનત કરવામાં નીચા થયા છો? પ્રાર્થના કરો, પ્રભુ મને મહેનત કરવાનું તાકાત આપો. પ્રભુ તું કુશળ મિસ્ત્રી હતા. તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તમે કહેવામાં આવ્યું કે પરફેક્ટ કાર્પેન્ટર હતા. પ્રભુ મને પણ મારા કામમાં તું મને પરફેક્ટ બનાવ. પ્રભુ તું મને પરફેક્ટ બનાવ. તમારી ડિમાન્ડ કઈ છે પ્રભુ? આના માટે પ્રાર્થના કરું છું. મારા શહેરના માટે પ્રાર્થના કરું છું. મારી મંડળી માટે પ્રાર્થના કરું છું કે એમાંથી ઝઘડા દૂર થાય, કંકાશ દૂર થાય, હતાશ નિરાશા દૂર થાય. બધા એક મનના એક ચિંતા થઈને રવિવારે આવે અને ભજન કરે. આવું જો તમે ચાહીએ છો તો પ્રાર્થના કરવાનું છો. કયો ટોપિક તમને દિલને ટચશે? પ્રભુ એમ કહે છે રાત દિવસ જે નીકળે છે છે चुने हुओं को क्या न्याय न चुकाएगा जो रात दिन उसकी दुहाई देते हैं? क्या वह उनके विषय में देर करेगा? શું દેર કરશે? પછી જો તમારો મારો ઉત્તર શું છે? ના પ્રભુ તું દેર નહીં કર. ના પ્રભુ તું મને ઉત્તર આપીશ. તે જે મારી પ્રાર્થના કરી છે એની ભલાઈની જ વાત કરી છે. આ જ તમારા મારા શબ્દ છે. અને પછી 8મી કલમમાં પ્રભુ પોતે જ કહે છે मैं तुमसे कहता हूँ. अरे भाई आप कौन किए थे? मैं तुमसे कहता हूँ आकाश અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર. मैं तुमसे कहता हूँ. એ બોલીને ફરે નહીં. કદાચ હું એમ હોઉં ને, હું મારા દીકરાને મદદ કીધું मैं तुमसे कहता हूँ કે मैं कर दूंगा, કદાચ ફરી પણ જાઓ. અને આકાશ પણ બાપ એમ કહે છે मैं तुमसे कहता हूँ वह तुरंत उसका न्याय चुकाए. हिंदीમાં આ લખ્યું છે, ગુજરાતીમાં શું લખ્યું છે? 8મી કલમમાં હું તમને કહું છું તે જલ્દી તેઓને દાદ આપશે. જલ્દી તેઓને દાદ આપશે. માંગ જ કરો, હિંમત ન હારો, પાછા ઉભા થઈ જાઓ. હવે પ્રભુ ભૂલ થઈ ગઈ, હવે મેં મૂકી દીધું તું પ્રાર્થના. હા પિતા પરમેશ્વર, મેં પ્રાર્થના કરવાની છોડી દીધી હતી. પણ પ્રભુ તું મને મદદ કર, પ્રભુ તું મને મદદ કર. અને પછી લખ્યું છે કે मैं तुमसे कहता हूँ वह तुरंत उसको न्याय चुकाएगा. પછી એક બાબત આવી છે, तो भी मनुष्य का पुत्र जब आएगा तो क्या वह पृथ्वी पर विश्वास पाएगा? અહીંયા આપણે પરમેશ્વરે કહી રહ્યા છે કે હું જ્યારે પૃથ્વી પર આવીશ ત્યારે હું શું તમારામાં વિશ્વાસ શોધી શકીશ? તો આપણે એ પ્રાર્થના કરી લઈએ પ્રભુને. પ્રભુએ જ કીધું, પ્રભુએ કીધું, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? તો આપણે માંગી લઈએ કે પ્રભુ તું જ્યારે આવ ને પૃથ્વી ઉપર ત્યારે મારામાં વિશ્વાસ તને માલુમ પડે એવો તું મને બનાવો. કેમ કે એના શિષ્યોએ કીધું યાદ છે અમારો વિશ્વાસ વધારે, અમારો વિશ્વાસ વધારે. તો આપણે એ કહી શકીએ કે પ્રભુ તમે જ્યારે પૃથ્વી પર આવશો ત્યારે તમે વિશ્વાસ મૂકશો. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે કે મારામાં, મારા કુટુંબમાં, મારા સાથીદારોમાં, મારા વિશ્વાસી મંડળમાં, ઇઝરાયલમાં, જ્યુઝમાં પ્રભુ તારો વિશ્વાસ વધે, તારો વિશ્વાસ વધે. આ એક પ્રાર્થના વિનંતી થઈ ગઈ આપણને. પ્રભુ આપણને શીખડાવે છે અને સાથે સાથે એ પ્રાર્થનાની વાત પણ કરે છે. તો વિચાર કરીએ આજે આપણે કે શું આપણે પ્રાર્થના કરીએ છીએ? હું તમને એક ગવાહી દેવા માંગુ છું પ્રાર્થના માટે. મારા મમ્મીની ઉંમર ત્યારે 81 કે 82 છે. અને જ્યારે 79 યર્સના હતા ને ત્યારે એમને અહીંયા ઘૂંટણ પર દુખાવો થઈ ગયો. દુખાવો અહીંયા રાજકોટના એક બહુ એક્સપર્ટ ડૉક્ટર રાવ સાહેબની પાસે હું રહી ગયો. ડૉક્ટર રાવ સાહેબે અહીંયા એમને ઇન્જેક્શન આપ્યું, મેડિસિન આપી, અને દરરોજ જે ટેબ્લેટ આપ્યા હતા એ ટેબ્લેટને હું એવી રીતે કરતો કે પ્રભુ યશાયા 53:4-5 અભિષેકમાં પ્રભુ મમ્મીને આપું છું અને એની અસર એને જગ્યાએ થાય. અને પ્રભુ દરરોજ પ્રાર્થના કરીએ કે પ્રભુ યશાયા 53:4-5ની અંદર પ્રભુ જે અભિષેક છે એ અભિષેક મારા મમ્મીને ઉતરે અને મારા મમ્મીને સાજું થાય. અઠવાડિયું થયું, કોઈ અસર નહીં,
કોઈ પણ અસર નહીં. 5-7 દિવસ પછી દેખાડવાનો વારો આવ્યો. ડૉક્ટરે ચેક કર્યું અને પછી થોડીક હાઈ ડોઝ આપ્યો. અને એ 3-4 દિવસે જ્યારે હું રાત્રે 3 વાગે દરવાજો મારા મમ્મીનો ખોલ્યો તો મમ્મી અને મમ્મી શું થાય કે જરાય મટ્યું નથી અને હવે તો મને પ્રભુ લઈ લે તો સારું. મેં કીધું એમ કેમ લઈ લે તો સારું? એમ કે એવું ન બોલે ઇમોશનલ થઈ ગયા. અને ત્યારે દેવે એક વચન આપ્યું, રોમન 12:12 વાંચ. અચાનક મારા મગજમાં આવે રોમન 12:12 વાંચ, રોમન 12:12 વાંચ. અને મેં રોમન 12:12 ખોલ્યું અને જ્યારે એમાં શું લખ્યું? રોમન 12:12 રોમન 12 રાતનો સમય, મારા તો 12 વાગી ગયા હતા, પણ રોમન 12:12 શું લખેલું? જો હિંમત આપણા દેવના વચનમાં છે. એમાં એવું લખેલું છે, આશા में आनंदित रहो, आशा में आनंदित रहो. શું આશા હતી? કે કંઈક સારું થશે, કંઈક સારું થશે. પણ મમ્મી એક આશા છે કે તને સારું થશે, એમાં આનંદિત રહે. અને પછી લખ્યું છે એક વચનમાં, ક્લેશ में સ્થિર રહો, સંકટમાં સ્થિર રહો. અને મમ્મી આ સંકટ જેવી વાતાવરણ લાગે છે આપણા જીવનમાં, આપણે સ્થિર રહીએ, આપણે ફ્રસ્ટ્રેટ ન થઈએ. અને પછીની એ જ કલમમાં લખ્યું છે, પ્રાર્થના में नित्य लागू रहो, प्रार्थना में नित्य लागू रहो. વિશ્વાસ નહીં, આશામાં આનંદિત રહો, ક્લેશમાં સ્થિર રહો અને પ્રાર્થનામાં લાગુ રહો. મેં તો મમ્મી આશામાં આનંદિત રહીએ, આનંદિત કરીએ કે પ્રભુ તમે અમારા માટે આટલું બધું કર્યું એ માટે આભાર. પ્રભુ મમ્મીને તમે સાજા કરશો એના માટે આભાર. આનંદિત થઈએ, આશા છે. અને પછી બીજું કલમ લખ્યું છે, ક્લેશમાં સ્થિર રહેવું. સંકટ જેવી પરિસ્થિતિ છે, શાંતિ રાખીએ મમ્મી, શાંતિ રાખીએ. અને પછી પ્રાર્થનામાં લાગુ રહીએ, લાગુ રહ્યા. પછીના અઠવાડિયે ત્યારે ડૉક્ટર સાહેબ પાસે ગયા, અમે પ્રાર્થના કરી, પ્રભુ આ ડૉક્ટરને બુદ્ધિ તમે જ આપી શકો છો, આ કઈ જગ્યાએ તકલીફ છે, પ્રભુ તું મદદ કર. આ વખતે ડૉક્ટર પકડી લઈએ, પ્રભુ પકડી લઈએ, એવી બુદ્ધિ આપ કે એનો રૂટ પોઈન્ટ કયો છે. અને જ્યારે રાવ સાહેબ પાસે ગયા તો રાઈટ સાહેબ અહીંયાનો એક્સરે નહીં પણ અહીંયાનો એક્સરે પડાવ્યો. અને અહીંયાના એક્સરેની અંદર ખબર પડી કે એક નસ દબાઈ છે અને એના લીધે અહીંયા બ્લડ નથી પહોંચતું. અને એની ટ્રીટમેન્ટ થઈ અને એની ટ્રીટમેન્ટમાં ઇન્જેક્શન આપ્યું. એ જ અઠવાડિયામાં મમ્મીને ચંકાઈ. હાલેલુયા. હિંમત હારી ગયા હોત કે મમ્મી સાચી વાત છે, આ ડૉક્ટર સાહેબમાં ગયા કોઈ કંઈ નથી. પ્રભુ મને એમ લાગે છે આ છેલ્લા દિવસો એવું કદાચ આડવું અવડું આપણે બધું કંઈ બોલવા પડીએ. જો આપણું નેચર એવો છે, પણ પરમેશ્વરને કે કરીએ તો પરમેશ્વર વચનથી તમને મને સામર્થ્ય આપે છે. મારા વાલાઓ, આજે હું એ જ કહેવા માંગુ છું કે પ્રભુએ કીધું, સુનો, બોલા અન્યાયી ન્યાયાધીશે શું કીધું? આજે પ્રભુ તમને મને કહે છે, સુનો, એ ન્યાયાધીશે શું કીધું? શું તમે ને મને, હું ને તમે જોઈને રાત દિવસ પોકારશું, આપણે કોઈ પણ વિનંતી માટે કે કરશું તો શું નહીં સાંભળે? 100% સાંભળે. અરે જેને એક આપી, જેને દીકરો જ આપી દીધો યાર, તો આપણે સારું બીજું શું નહીં કરે? બધું જ કરશે. શું તમે વિશ્વાસની લડાઈની અંદર પ્રાર્થના છોડી દીધી છે? હૃદય થઈ જાય, હો તમને કહી દો, હૃદય થઈ જાય કે હવે પ્રાર્થના થઈ. મંદિરમાં આવવાનું મને ઓછું થઈ જાય, આત્મિક જીવનની અંદર જીવવાનું મને ઓછું થઈ જાય. આજે તમને મને પ્રભુ પુનર્સ્થાપન કે આપણે જે કરતા હતા પ્રાર્થના ચાલુ જ રાખે, હિંમત ના રાખે. કહીએ આપણે જો હિંમત હારી ગયા છે તો આપણે પ્રભુ આ વચનથી
તું મને હિંમત આપ, મને બળ આપ કે ફરીથી હું પ્રાર્થનાવાળી જીવું છું. જો હું મારી જાતને કહું, મારી સંગતોની પ્રાર્થના, કદાચ મંગળવારની સંગતની પ્રાર્થના, શુક્રવારની સંગતની પ્રાર્થના, મારા ફેમિલી સંગતની પ્રાર્થના, અને આ દિવસો દરમિયાન હું એક નવી વાત શીખો. જો તમે ને હું એ પ્રાર્થના વેદીને સળગતી રાખશું, જો એ સંગતોની અંદર ખુદા બાપને મળવા જશું, તો યોગ્ય સમયે યોગ્ય રીતે જે જરૂરત છે એ પરમેશ્વર પૂરી કરશે. હાલેલુયા. તો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, મારા ફેમિલીની પ્રાર્થનાનો સંગતની વાત કરું. આ વર્ષે મારી દીકરી 10મામાં હતી અને મેથ્સનું પેપર, સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર બહુ અઘરું આવ્યું. એ જ્યારે બહાર નીકળી ત્યારે રોતી અને ઉદાસ થઈને નીકળી. આ ઉદાસ થઈ ગઈ. શું વાંધો છે, ઉદાસ થઈ ગઈ છો? જેટલા ન કરે એટલી જે મહેનત તો કરી અને તે સ્ટાન્ડર્ડ લીધું હતું, એવી રીતે મેં ઉત્તેજન આપ્યું. પણ જે પરમેશ્વરના વચનમાં ઉત્તેજન મળે એ બીજા ક્યાંયથી મળે. અને જ્યારે મેં રાત્રે ફેમિલી પ્રેયરની સંગતમાં બેઠા હતા, મને આજનો દિવસ યાદ છે, પ્રભાતનો પ્રકાશ, જે હમણાં જ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીમાંથી એક બુક બહાર નીકળી છે આ વર્ષે, પ્રભાતનો પ્રકાશ. એ બુકનું 9મું માર્ચ જોઈ લેજો, 9મી માર્ચ જોઈ લો. 10th સ્ટાન્ડર્ડનું પેપર હતું, 9મી માર્ચ. અને 9મી માર્ચે રાત્રે જ્યારે અમે બેઠા ત્યારે એનું શીર્ષક શું હતું ખબર છે? એનું શીર્ષક હતું સંતોષ કે બડબડાટ. સંતોષ કે બડબડાટ. મેં શીર્ષક ખોલ્યું જ્યારે ફેમિલી પ્રેયરમાં બેઠા હતા અને વાંચ્યું. મારી પત્નીનું ગુજરાતી બહુ સારું છે મારા કરતાં વાંચવામાં. હું ઊંધિયાને ઉધઈ ગણી લઉં, આવું ગુજરાતી મારું છે. તમારી પત્નીએ વાંચ્યું સંતોષ કે બડબડાટ. અને એમાં સ્ટોરી હતી કે એક ગરીબ વ્યક્તિ મહેનત કરીને એનું ગુજરાન ચલાવતો હતો, પણ એ સંતોષી હતો. અને એક શ્રીમંત માણસ, એનું બધું જ હતું પણ એ અસંતોષી હતો. આના ઉપર એક્ઝામ્પલ હતું. અને ત્યારે મેં શેર કર્યું, બેટા ઈસુ ખ્રિસ્તમાં આજે તારે સંતોષ લેવો છે કે પ્રભુ મેં મહેનત કરી, આજે આ પેપરમાં જેટલું મને આવડ્યું, પ્રભુ તે મારી મહેનતને જોઈ છે અને મારી મહેનતને તું આશીર્વાદ કરીશ, કે હજી તારે બડબડાટ જ કરવો છે કે કેમ તું આવ્યું. તું બડબડાટ ન કર, પણ પ્રભુનો આભાર. જો એ સમયે એ પ્રાર્થના વેદીએ એને ઉત્તેજન આપ્યું. અને પછી ખબર છે, પછી એનું એસએસનું પેપર, સંસ્કૃતનું પેપર, ગુજરાતીનું પેપર બાકી હતું. પછી એને પાછી એવી જ મહેનત કરી અને એસએસમાં 99 માર્ક્સ લઈને અપસેટ થઈ ગઈ કે હવે નથી કરવું. સાયન્સમાં 100માંથી 100 લઈને જો ઉત્તેજન મળી ગયું. અમે એ જ રાતે કદાચ એ અપસેટ હતી અને આપણે એમ કીધું હતું કે મેં આજે પ્રાર્થના નથી કરવી, આજે આનો દુઃખનો દિવસ છે, એના કરતાં જા તું ભણ કર, અમે કરી લઈએ છીએ. તો આ સામર્થ એના જીવનમાં ન મળે. અને જો પ્રાર્થનાની વેદી છોડી નહીં અને બોલાવી, જો આશીષ. આવો આપણે એ પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, તમારો ક્વાઇટ ટાઈમ ઓછો થઈ ગયો છે તો તમારી સંગતમાં જવાનું તમે બંધ કરી દીધું છે, તો પુનર્સ્થાપન પાછા જાઓ. કદાચ પાછા જશો ને તો શેતાન બોલું બોલશે, જો આવ્યો, અરે એ બોલે કે ન બોલે, બોલો વિચારે કે ન વિચાર્યો, હું તો મારા બાપને મળીશ, હું તો થઈશ. જાશો પાછો પુનર્સ્થાપન થશે, બાપ તમને આશીષ આપશે. આવો પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ પ્રભુ
ધન્યવાદ આપો. અનેક સાક્ષી હજી મને યાદ આવે છે પ્રભાતના પ્રકાશને. એક મંડળીની અંદર એક પ્રભુના દાસ અને બીજા પ્રભુના દાસ જ્યારે એની મુલાકાતે આવ્યા હતા તો એને પૂછ્યું કે તારી મંડળીમાં કેટલા સભ્ય છે? તો એને કીધું 57 સભ્ય. કેટલા? જોઈ લેજો, પ્રભાતના પ્રકાશમાં લખ્યું છે 57 સભ્ય. તો જે બીજા પ્રભુના સેવક હતા એ ગણતા હતા 1 2 3 4 5 6 7 8. તો કીધું કે ભાઈ તું 57 કહેશ પણ અહીંયા તો 54 છે, 57 ક્યાંથી થયા? તો બીજા પ્રભુના દાસ દાદ કાઢ્યા, તું 3 ને ભૂલી ગયો. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા 57 થયા ને. એટલે સંગતની અંદર જ્યાં 2 કે 3 મળે છે ત્યાં 2 કે 3 જો હોય પણ 3 બીજા એમ. યાદ રાખજો, એ સંગતની અંદર તમે હિંમત આવી ચૂકો છો તો પુનર્સ્થાપન કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવને પ્રાર્થનાની વિધિ થઈ ગઈ છે. પાછું પુનર્સ્થાપન થવાનું. પ્રભુ કહે છે હું દાદ આપીશ, હું દાદ આપીશ. થોડી બહુ વારે નહીં પણ જલ્દી આપીશ. અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ, તમે તમારા લોકોને બળ આપો છો, તમે તમારા લોકોને સામર્થ્ય ભરવામાં આપો છો. અને એટલે જ દીકરા અને દીકરી જો હિંમત હારી ચૂક્યા હોય તો એક એક્ઝામ્પલ આપો છો કે સાંભળો મારા વાલાઓ, આ અન્યાયી ન્યાયાધીશે શું કર્યું. અને આપણે વિચારીએ, અમે સાંભળીએ અને અમને બળ મળે કે મારો પ્રભુ મારું સાંભળશે. પ્રભુ આવું જ બળ જે લોકો પ્રાર્થના કરે છે, પ્રાર્થના છોડી દે છે, કા જે લોકો સંદેશો સાંભળી રહ્યા છે, એ સર્વને પ્રભુ તમે પુનર્સ્થાપન અને બધા બોલનારને પણ પુનર્સ્થાપન અને જોનારને બોલનારને અને પ્રભુ અમે બધા જ તમારું વચન, તમારી પ્રાર્થના, તમારી સાથે બેસીને એ ક્વાઇટ ટાઈમની પ્રેયર, અમારી સંગતોની પ્રેયર, રવિવારની સંગતની પ્રેયર ને પ્રભુ અમે પ્રાર્થના આપીએ અને પ્રભુ એની અંદર ઓતપ્રોત રહીએ અને પ્રભુ તારું સામર્થ્ય મેળવીએ. આ વિશ્વાસની યાત્રાની અંદર અમે આરામથી નીકળી જઈએ, કોઈ પણ ટેન્શન ન રહે. આ પ્રભુ પણ એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. પ્રભુ ફરીથી બોલનાર નહીં, સાંભળનાર નહીં પણ પ્રાર્થના કરનાર તમારા બાળકો તમને બનાવો અને એની અંદર હવે વધીએ પ્રાર્થના પ્રભુ ઈશુના નામ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ.